જય શ્રી કૃષ્ણ. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણછટનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવતો નથી. સવારે પાણીયારામાં શીતળામાનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે. આ વ્રત કરવું સારું છે. એક ગામ હતું. એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી, સાદી, ભલી અને ભોળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો અને નાની વહુ દેરાણીને રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાઓને ધવડાવતી ઘોડિયામાં સુવડાવતી હતી. ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો. એ જોઈને તેને ગુસ્સો થયો. તેઓ આળોટ્યા અને દાઝ્યા. આથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. શીતળામાનો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળામાના કોપ થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળતી જોઈ અને જેઠાણી ત્યાં દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આવી ચડી. આવીને બંને જોયું તે નાની વહુએ કહ્યું, રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, જેથી મારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી બધી જ ભૂલ કબૂલ કરી લે અને માફી માંગ. માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તે શીતળામા પાસે ચાલતી ગઈ. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો તું મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કે. એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર ક્રોધે ભરાયા છે. મારા છોકરાને એમને બાળી મૂક્યો છે, માટે શીતળામા પાસે માફી માંગવા જાઉં છું. તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર જ ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલતા ગઈ. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તામાં વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાઓ ગળામાં ઘંટીનું એક એક પડ હતું. તેઓ બંને એકબીજા સાથે લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બાઈ, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યાં એવા પાપ છે કે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે એકબીજા સાથે લડ્યા જ કરીએ છીએ. સારું કહીને નાની વહુ તો આગળ વધવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટા, હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને બહુ જ ખંજવાળ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી એટલે ટોપલો નીચે મૂક્યો. એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ. ઘણી વાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જીવો કાઢીને મારી નાખ્યા. આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને તો આશીર્વાદ આપ્યા અને ડોસી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ. ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. શીતળામાએ તેના ઉપર હાથ મૂકી અને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તો તળાવના પાણી વિશે પૂછ્યું. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી અને બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા માટે તો કોઈએ આપતી જ નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા માટે આવે તો પાણી નાખીને છાશ આપે. એટલે એના પાપનું નિવારણ એ જ છે કે જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈને ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગોએ એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પહેલાં બે આખલાની વાત પૂછી
ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમના ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેને કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહીને શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે ત્યાં આખલાઓને લડતા હતા ત્યાં આવીને અને છોકરાને એક બાજુ બેસાડીને તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવી પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતા ચાલતા આવી. ત્યાં આવીને એને તળાવને પણ તેને બધી જ વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારેય દિશાથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુને પોતાના છોકરાને લઈને પોતાના ઘેરે આવી. ઘેરે આવીને એણે પોતાના છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી થઈ ગઈ, પરંતુ આ તો જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી જ વાત માંડીને કહી. આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં ક્યાં વાર લાગે છે. બીજો વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠના દિવસે રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એણે ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમને આળોટ્યા અને દાઝ્યા. એટલે શીતળામાં એ તો જેઠાણીને શાપ આપ્યો, જેને મને બાળી છે એનું અંતર બાળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયો હતો. એણે રડતા શું બન્યું એની બધી જ વાત સાસુને કહી. એટલે સાસુમાએ એમને લડ્યા અને પછી કહ્યું, જા, તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા, એમને વિનવણી કરજે, એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતરી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ આવ્યો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી એમણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહે, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, તારી સી પંચાયત. આમ કહીને તે પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીએ જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, એની તારી સી પંચાયત. આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ગયેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવીને જોઈને કહ્યું, વહુ બેટા, સારું તું આવી ગઈ. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળી આપને અને જૂતો કંઈ લીખો કાઢી આપને. આ સાંભળીને જેઠાણી ખીજાણીને બોલી, તમારા જેવી મેલી ગયેલી ડોસીનું કામ કરવા હું કંઈ નવરી નથી. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહીને તે ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ એને શીતળામાં ક્યાંય મળ્યા નહીં અને મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણીને એના લક્ષણોને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણી એને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. બોલો શીતળા માત કી જય. જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો સાંભળવા માટે અને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી નવી વાર્તાઓ કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ.